જૂની અદાવતની દાજ રાખી દિવ્યાંગ ઉપર 7 વ્યક્તિઓ હુમલો કરતા સારવાર અર્થે ખસેડાયો। કુંભારવાડા મહંમદી મસ્જિદ પાસે અકરમભાઈ ગનેજા ઉર્ફે રાજુભાઈ ચોકીદારીનું કામ કરે છે, જેઓ રાત્રિના સમયે ત્યાં હતા। તે વેળાએ જૂની અદાવતની દાજ રાખી 7થી વધુ લોકો આવ્યા હતા, જેમણે પાઇપ અને તલવાર વડે તેમને માર મારતા તેમને ઈજાઓ થઈ હતી, જેમને સારવાર અર્થે ખસેડાતા રાજુભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી। દવાખાનામાં બોલાવી લીધા હતા હવે કે તમારું નામ? મારું નામ અકરમ ગનેજા ઉર્ફે રાજુ તરીકે બોલાવે છે ભાઈ। કઈ જગ્યા રહ્યો ભાઈ? મહંમદી મસ્જિદ પાસે રહું છું। શું બનાવજો? બનાવ એવું થયું કે હું ચોકીદારી કરું છું ભાઈ, ને હું છું અપંગ, બરોબર છે। મારા મમ્મીનું હું ગુજરાન ચલાવું છું કુંભારવાડા, બરોબર છે ને। આવીને મને 7 જણા હતા, અજાણા એકનું નામ આવડે છે, બાકી 6 શખ્સો કોણ હતા એ મને નથી ખબર। શું નામ? એકનું નામ ઢબુ છે, બાકી અજાણા 6 શખ્સો હતા એ મને નથી ખબર। શું હથિયાર હતું ભાઈ પાસે? તલવારું ને ધોકા। મારવાનું કારણ કઈ? મારવાનું જૂની અદાવત હતી બધી। ઓકે, કેદી બાંધણ લાગી હતી પહેલી? શનિવારે રાત્રે 11:30। પછી અત્યારે તમને ક્યાં મારવામાં આવ્યા? અહીંયા વાયામાં પાઇપ માર્યા ને પગમાં પાઇપ માર્યો એક। આ વિશે પોલીસ ફરિયાદ કરી ભાઈ? હા, કરી છે પોલીસ ફરિયાદ ભાઈ।